या लाल की वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विनायकं गुरुभानु ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वती प्रणम्यादौ सर्वकार्य सिद्धये। भगवान परमात्मा अमारा यजमान के जे घेरे अमे नाना मोटा थया एवा कोटलिया परिवार ने आंगणे आजे स्वयं भगवान वांग्मय स्वरूप बिराजमान थयुं छे। अँ फोटा जोईने आगळ वाला नेत्र में आंसू आवे कि केटला बधा अमने रमाड़वावाळा अहींथी चाल्या गया। मानव जाने मैं कर्यु करतल दूजो कोई आदेरा अध्वस रहे मारो हरि करे से होय। आ मानवनो अवतार कर्म माटे आपने भगवाने आ पृथ्वी में आ राखना रमकड़ा रूपे आपने अँ रमता मूक्या छे। अमुक अमुक फोटा जोईए तो आपने एम थाय भगवाने केटलुं बधुं आ जीवन उजळुं जीवा 80 वर्ष 90 वर्ष 100 वर्ष जीवीने अहींथी गया। पण क्यारेक एक फोटा में नजर जाए ने नाना नाना त्यारे आपने आंसू आवी जाए। अने आ तो मारुं घर छे वाला। बोवड़ी में अमारा पगरण थया होय ने तो अमारा आ लक्ष्मण बापाना परिवार नकर अमारी वडीलोनी जन्मभूमि तो बाबापुर वाक्या हती वाला। अमे बोवड़ीना रहेवासी नहोता पण कांईक लक्ष्मण बापाने कांईक गोरनी जरूर पड़ी हशे। ब्राह्मण गोतता गोतता बाबापुर वाक्याथी मारा बापूजी ने आ बोवड़ी में लाव्या अने अमारी जन्मभूमि आ बोवड़ी। अमारा बधाय बेन भाईओना जन्म आ बोवड़ी में थया छे अने अमने खूब आ परिवारे कोटड़िया परिवारे बहु प्रेम आप्यो छे। सुखमां पण साथे दुखमां पण साथे। घणा एवा दुख आव्या के कोई हाथ न पकड़े ने त्यारे अमारो आ लक्ष्मण बापानो परिवार अमारो हाथ पकड़ी ले अने अमारी घेरे એટલે લક્ષ્મણ બાપા કહેતા કે મારે 9 દીકરા છે ને 10મો દીકરો હરિઘોર। લક્ષ્મણ બાપા કહેતા અમને વાત કરતા કે મારા 9 દીકરા એમાંથી આ 10મો દીકરો હરિઘોર હરિઘોર હું તને લાવ્યો છું ને દુખી બોવડી નહીં થવા દો। એટલો બધો આ બોવડીમાં લક્ષ્મણ બાપાએ અમને નાનાથી મોટા કર્યા। અને આજે હું તો એમ કહું અમારે આંગણે આ કથા છે અને ભાગવત ભગવાન છે ને આજે શાસ્ત્રી ભાવેશભાઈ વિદ્યા અભ્યાસ કરી બોવડીમાં એક રત્ન છે। ભાવેશભાઈ છે ને ભક્ત બીજ પલટે નહીં जुग જાય अनंत उस नीच घेरे अवतरे आखिर संतना आसन। आसने भाग्य होय ने एने घेरे आवा दीकरानो जन्म थाय। अने जे भगवत कथा द्वारा आपणा पितृओने मोक्ष मळे आजे तमारे आंगणे आ भगवत कथा हाले छे। अने एमांय अमारा आ परिवारमां જ્યારે ભાગવત કથા હાલે છે ભાગવતમાં તો એમ બતાવ્યું છે ખાલી ભાગવત શ્રવણ કરો તો પણ આપણી 72 પેઢી તરી જતી હોય તો આપણા પિતૃ 100% ભગવાનના ધામમાં જાય। પછી ભાગવત પૂર્ણ થઈ જાય અને આપણે શંકા રાખીએ કે અમારા પિતૃને મોક્ષ। અરે વાલા તો ભાગવત ખોટું પડે ને। જો તમને આમાં સંશય રહી જાય કે દાદા ભાગવત મળ્યું કે ન મળ્યું અરે વાલા 100% ભગવાન જે બોલ્યા છે આ ભગવાનની વાણી છે વાંગમય વાણી છે।
એની ઉપર પૂર્ણ. કદાચ તમને મારી વાણીમાં શંકા થાય કે દાદા એના સ્વાર્થમાંથી બોલે છે, પણ ભગવાન જ્યારે બોલ્યા છે ત્યારે આપણું કલ્યાણ કરવા જ બોલ્યા છે. એટલે અર્જુનને આજ્ઞા આપી, અર્જુન તું કર્મભૂમિમાં જન્મો છો, તું કર્મ કહે. આપણે બધા કર્મ કરવા આવ્યા છીએ. કર્મને આધીન આપણી આ ભૂમિ બતાવી છે. જેવું તમે કર્મ કરશો એવા ફળ મળશે, અને એ ફળ તમારા બાળકો ભોગવશે. આપણે એમ લાગે અમે આટલી સેવા કરી, આટલા દાન કરી, છતાં અમારે ઘેરે દુઃખ કેમ? આવા ઘણા પ્રશ્નો બ્રાહ્મણ આગળ આવે કે દાદા અમે આટલું કરીએ છીએ છતાં અમારી ઘેરે શાંતિ નથી. પણ વહાલા, શાંતિ જો હોત તો પાંડવોને વનમાં ન જવું પડત, સ્વયં નારાયણ ભેગો હતો. કારણ કે કર્મની ભૂમિ છે. હે અર્જુન, તું કર્મ કર, તું કર્મ કરવા આવ્યો છો. કદાચ તું આ યુદ્ધ જીતીશ, કદાચ ન પણ જીત. એમ આપણે બધા કર્મ કરવા આવ્યા છે. કદાચ ઓલા જન્મમાં એનું સુખ નહીં મળે, પણ એનો 100% જો તમારી સેવા છે, મા બાપની આજ્ઞા પાળતા છો, વૃદ્ધ મા બાપની સેવા થતી છે, તો પાપમાંથી મુક્ત થઈ જાઓ તો આગલા જન્મમાં તો ખૂબ તમને પાછું પ્રાપ્ત થાય. આપણે બધા આ એક જન્મથી સંતોષ નથી માનવાનો. આવા હજારો જન્મ થયા અને હજી થશે. કારણ કે આપણે વારખતે જન્મ મેળ્યા, બે પાપ પુણ્ય હરખા થયા, ત્યારે ભગવાને આ માનવ નામનું પૂતળું બનાવ્યું. આયુષ્ય આપી, કોઈને 50 વર્ષ, કોઈને 40 વર્ષ, કોઈને 100 વર્ષ. જેવી જેની આયુષ્ય એ પ્રમાણે કર્મ કરે છે. અહીંથી બધાને એકલો રે આવ્યો મનવા, એકલો રે જવાનો, સાથી વિના, સંગી વિના, એકલો જવાનો. કોઈ ભેગું નહીં આવે. ભેગું શું ગયું? કર્મ. બીજે કોઈની લાલચ ન કરતા. તમારા કર્મ તમારી ભેગા આવશે. આ કર્મની ભૂમિ છે. બધાથી કોઈથી ડરવાની જરૂર નથી. ડરો તમારા કર્મથી કે હું નબળું કર્મ તો નથી કરતો ને. મારા વ્યવહારથી, મારા શબ્દથી, મારા આચરણથી હું કોઈને આહુડા તો નથી પડાવતો ને. કે હું એવા શબ્દ ન બોલું કે હામા વાળાનું હૃદય રડે. હૃદય રડે ને હામા વાળાનું. પછી તમારા માતા પિતા હોય તોય ભલે, તમારો મિત્ર હોય તોય ભલે, અને તમારા ખેતરનો એક મજૂર હોય તોય ભલે, એનું હૃદય રડે એટલે એનો શ્રાપ લાગી જાય છે. તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય, મુવા ઢોર કે સામને લોહા ભસ્મ હો જાય. તમારા મજૂરની હાય પણ લાગશે. તમારી ખેતરમાં એણે કાળી રાતે કામ કર્યું હોય, ઉમરે આવીને બેસે કે શેઠ મને મારી મજૂરી આપવાની. આપણે એને કહે જા નહીં, આજ નહીં કાલે આવજે. નિશાસો નાખીને વિયો જાય ને. જેનો મજૂર સુખી, જેનો બળદ સુખી, એ ખેડૂત સુખી. સમજી લેજો. આશે આપણી સંસ્કૃતિ અને આશે કર્મણીય વાધિકાર હસ્તે. કર્મ માટે આપણે ભગવાને એટલે કર્મથી બીજો. મા બાપ, હું તો નાની અમારી આ દીકરીઓ કરો, ખૂબ એની આજ્ઞા પાળો. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ગામ, મારે નથી જાવું તીર્થધામ. બધું ઘરમાં છે, બહાર ગોતોમાં. એટલે તો ચોટીલા વાળી એમ કે નકામો તું ડુંગરો સીડ્યો ભાઈ. તારી ઘીરે હું હતી અને અહીંયા હાડી ઓઢાડવા આવ્યું. ત્યાં ઓઢાડી દીધી હોત ને તો તારે આ અવળે પગે ડુંગરે ન સડવું પડત. તું અહીંયા ઉઘાડે પગે આવ્યો, પણ એક પ્રદક્ષિણા તે તારા મા બાપની જો આ ઘરને આંગણે ફરી લીધી હોત ને તો તમામ તારા પાપમાંથી તું મુક્ત થઈ ગયો હોત. એટલે પ્રથમ પેલા પૂજા ઘરને આંગણેથી ચાલુ કરજો. બસ તમારો ગોળ સૌને કદાચ તમે અત્યારના આ જનરેશનમાં ક્યારેક અંધશ્રદ્ધામાં ફસાઈ જાઓ છો. અંધશ્રદ્ધા માણસનું પતન કરે છે. સત્યનો માર્ગ સ્વયં ભાગવત છે. અંધશ્રદ્ધામાં બહુ ન જાઓ. અંધશ્રદ્ધા સને આપણા ઘરમાં આવશે ને પછી એમાંથી બહાર કાદવ સેવાલા, એમાં તમે ઊંડા ખૂબતા જાઓ, બહાર નહીં નીકળો. એટલે તો મા બાપ સને કળયુગની અંદર, એટલે તો અમારો ભાગવતનો કાનો
સંધ્યા સમયે મથુરાની અટારીએ બેઠો હતો ને, ત્યારે એની આંખમાંથી આહુડા પડતા હતા. રડતો તો કાનો. કાલે ઈ કથા આવશે. એ રડતો તો ઉદ્ધવે આવીને કહ્યું, કાના તારી આંખમાં હું આંસુ જોઉં છું. શું કામ રડશો? નહીં કાકા કાંઈ નહીં. ઉદ્ધવે પાછું પૂછ્યું, કાના તું રડશો? કાંઈક તારી આંખમાં આંસુ છે. 3 વખત પૂછ્યું ને ઉદ્ધવે. ત્યારે કાનુડો બોલ્યો તો કે હે ઉદ્ધવ, મને મારી માં યાદ આવે છે. મારી માં, હું નીકળ્યો ને ગોકુળમાંથી તો એ માથા પસાડતી હતી, મને જવા નહોતી દેતી. જાવની ઉદ્ધવ, તમે ગોકુળમાં જાય અને મારી માની ખબર કાઢો. એટલે તો અમારા એક સંતે દાદા એક સંતે ગાયું, નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આજે કૃષ્ણ જન્મમાં જવું છે ને, અહીંયા કાનુડો આવતો થયો છે. શું સાંભળ્યું કાનાને? જે અખિલ બ્રહ્માંડનો માલિક છે એને પણ જો એની માં સાંભળતી હોય તો તમે વિદેશ છો, તમે સુરતમાં છો, અમદાવાદમાં છો, મુંબઈમાં છો, તમને એમ નથી થતું કે હું મારી માને યાદ કરું, 5 મહિના મારી ભેગા લાવું? શું કરતી છે એ ગામડાની ડોસી? કોક દી તો વિચારો કે મારી માં અમને આ ઘીના બહુણા મોકલે, હું મારા પ્રભા ભાભીને યાદ કરું. અહીંયા આવું ને રજુભાઈ કઈ આવ્યા, બાજરા રોટલો મારી ત્યાંથી લઈ જાય. આ પરિવાર અમારો, આ પરિવાર છે. અહીંયા આવ્યો અતુલ પુષ્પા આવ્યો, દાદા કઈ આવ્યા? 2 મણ ઘઉં એની પત્નીને કઈ નાખીએ દાદા ત્યાં. હજુ ઉતરો તા 2 મણ ઘઉં મારી કઈ નાખી ગયો. અતુલ કાનજીભાઈ અમારે એનો રજુ, દાદા ક્યાંય પણ સિંગ લેતા નહીં. દર વર્ષે અહીંથી 1 ગુણ સિંગ મારે ઘરે આવી જાય. સુરતમાં હજી મને હું જો તેદરો સિંગની ગુણ મોકલે. એક આંબો તમારો, કેરી તમારી. મને પછી મારે હું જોઈ વાલા આ કોટડિયા પરિવાર મને આપે છે, બહુ મારું ધ્યાન રાખે છે, મારા દુઃખમાં ઉભા રહીશ. મને ત્યાં ભગવાને ખૂબ આપ્યું ભાવેશભાઈ. મારા 2 બાળકો સારું કામ કરે છે, મારો પરિવાર ભેગો છે. મારી 2 પુત્ર વધુઓ કે જે મારી લક્ષ્મી સ્વરૂપા છે, ખૂબ અમારી સેવા કરે. અમને કાયમ 1 રોટલી ગરમ તાણ કરીને ખવડાવે છે. આ છે પુત્ર વધુનો જન્મ. એનો ધર્મ આ છે કે મારા સસરા જમવા બેઠા, પપ્પા 1 રોટલી ખાઈ લો. આપણે કઈ નહીં બતાવે, નહીં પપ્પા 1 ગરમ ખાઈ લો. આ છે પુત્ર વધુનો. ભાગવત તમને ઈ આપે છે. નકરું બહુ લક્ષ્મીની ચિંતા નહીં કરતા, પુત્ર વધુ અને દીકરાની ચિંતા કરજો. લક્ષ્મી જાજી છે, વંશનો વેલો, પિંડદાન કરે એમ કોઈ નહીં હોય તો કરોડોની લક્ષ્મી વાળા શું કામની? તમારી ઘીરે દીકરા, એને ઘીરે દીકરા, જ્યારે આ પિતૃ રાજી થાય ને ત્યારે તમારો વંશનો વેલો આગળ હાલશે, નકર વંશનો વેલો વાળા હુકાઈ જાય. એમાં ઘણા પાણી ઢોળ કરી દાદા કરોડોની મિલકત છે, હવે કોઈ વાપરવાનું નથી. હું કામ વંશનો પિતૃ ભક્તિ વહી ગઈ. મા બાપને હાંસવા નહીં, પૈસા થયા, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. આજની કથા કાંઈક પ્રેમ ભરી છે, એટલે તો આ ભાગવત કથા આપણે જ્ઞાન ગંગામાં તમે નાવા બેઠા છો. ખૂબ
પ્રેમથી નાજો. કારણ કે ભગીરથ રાજાએ જે અવતરણ કર્યું ને એમાં સુખદેવજી મહારાજના મુખથી પ્રવાહ થયેલી આ ભાગવત કથા ખૂબ પવિત્ર છે. એટલે આપણે પિતૃવાહે સાતગાંઠની પૂજા કરતા કરતા કાયમ એને આમાં તમારા પિતૃ આ વાસમાં છે ને તમારા પિતૃ બેઠા છે. એક એક ગાંઠની કાયમ પૂજા થાય છે. તમારા તમામ પ્રેત્યોનીમાં ગયેલા પિતૃ પણ આમાં બેહી શકે. કદાચ તમે એની પાછળ કાંઈ ન કર્યું હોય અને તમારા પિતૃ પ્રેત્યોનીમાં હોય તો ભાગવત એવું બોલે છે કે એનો વાસ આ વાસમાં થાય. એટલે તો ધુંધુકારીએ ક્યાં કથા સાંભળી? પહેલેથી તમે દાદાના મુખે સાંભળ્યું છે કે એને વાસમાં બેહીને કથા સાંભળી. ધુંધુકારીએ કથા સાંભળી વાસમાં આવીને એકાગ્ર સિદ્ધથી કામ ક્રોધ લોભ મોહ મસદ એનો ત્યાગ કરો. આપણે આંગણે ભાગવત હાલે છે વાલા. તો આજે મને મારા પરિવારને મારા ગામને યાદ કરો, અમારા દુઃખમાં ભાગ લેલા. અને મને સમૂહ ખેતી પણ યાદ આવે. કારણ કે આવો લાવો મળ્યો હોય ને, જો તમને દુઃખમાં ઉભા રહ્યો હોય એને યાદ ન કરો ને તો આપણે અમુક પાપ લાગે. ડૉક્ટર સાહેબ, બાપભાઈના લગ્ન, માંડવો નખાઈ ગયો, શેઠે ના પાડી કરિયાણું નહીં આપવું. નકર પેલામાં તો ગૌડાપા કાંઈ હતું નહીં. શેઠે ના પાડી. 10:30 11 વાગે અમારા સમો ખેતીથી કાનજીભાઈ આવ્યા. ગોર કેમ મૂંઝાઈને બેઠા છો? તો કે શેઠે ના પાડી માલ નહીં આપે. મારા બાપભાઈના લગ્નની આ વાત કરું છું. કાનજીભાઈ સીધા શેઠ પાસે ગયા. નામ નથી લેતો શેઠનું. મારી જવાબદારી ગોરને જેટલું કરિયાણું જોઈએ એટલું આપી દીજો. મધુભાઈ આટલે આ પરિવારને યાદ કરીશ કે આ બધો પરિવાર મારા વાલા, અમારો આ દરબાર વાળા કુટુંબ એક ખોડે મળવું ને બેનું ને ત્યારે મને શાંતિ થાય. જ્યાં સુધી એને આંગણે ન જાઉં, અહીંયા આવું શાંતા માને ન મળવું ને ત્યાં સુધી મને આંગણ એમ ન થાય. ભલે હું ગોબરભાઈને મળું કે ન મળું, પણ શાંતામાં હું જાઉં ત્યારે મને એમ થાય કે મારી માને હું મળ્યો. આ આપણા જૂના જે સને હોનું છે એને મળવું અમારા અહીંયા. અને મને સુરતમાં તો આપણા ગામના બધા બહુ ધ્યાન રાખે છે. અમારે કોના હું નામ લઉં? આપણા ગામ તો રત્નની ભૂમિ છે. અહીંનો સુંદરકાંડ વખણાય, અહીંની ગૌશાળા વખણાય, અહીંના ભૂદેવો વખણાય, અહીંના વિયાગ્યા એવા રત્નો આપણા નાથાભાઈ મુંબઈથી અહીંયા કડ્યું સડાવવા આવે અને હાજો થઈને વિયો જાય. આ બધા બોવડીના રત્નો હતા. અત્યારે આ બોવડી ગામ ગંગા જેવું છે. આવા ગામમાં જન્મ લેવો ને અને જન્મ થવો એ કાંઈક ઉપરવાળાની હારી દયા હોય ને ત્યારે બોવડી ગામમાં જન્મ થાય. આની ભૂમિ જેવી છે કે અહીંયા પાપ કરતાં પહેલાં માણા બીવે છે. અહીં પાપ બહુ નથી થતું, બીવે છે કાંઈક મારાથી પાપ થઈ જતું. પાપથી બીવો બસ એવી આ પવિત્ર ભૂમિમાં આપણે બધા ભેગા થયા છીએ. આપણે આંગણે ભાગવત કથા હાલે છે. બસ હું તો આશીર્વાદ આપું ખૂબ મારા પરિવારને, મારા બોવડી ગામને વ્યસનથી મુક્ત થઈ. અને હા, વ્યસનમાં મારા વાલા બહુ નાના નાના યુવાનો બહુ માવા ખાય છે સાહેબ, બહુ માવા ખાય છે. આપણે એમ થાય કે ઓ આનું મોઢું નથી ખુલતું તોય માવા ખાય છે. મૂકો વાલા, જેને ઘેરે એવો ભયંકર કેસ આવ્યો છે તોય એનો દીકરો માવા ખાય છે. જેને ઘેરે ભયંકર કે આ હવે ડૉક્ટરે એમ કહી દીધું આ હવે કે સારું ન થાય તોય એનો દીકરો પાછો એ જ ખાય છે. તો ભાઈ તને તારા બાપની આવી ગયો છે આવો કેસ તોય તું માવા ખાશો તો થોડુંક વ્યસન તમારી બરબાદી કરે છે. વાલા મૂકી દો ને આ ભાગવત ગંગામાં. ભાવે દાદા સંકલ્પ છેલ્લે કરાવી દે કે મારું બોરડી ગામ જો વ્યસન મુક્ત થતું હોય તો હું સંકલ્પ કરાવું. એટલે તો એણે સવારે કીધું ને કે બોવડી ગામમાં જો હજી ગૌશાળા નિમિત્તે કથા થાય તો હું હજી વાસવા તૈયાર છું. કીધું ને સવારે કીધું ભાવેશભાઈ કે બોવડી ગામમાં જો કથા કરતા હોય જ્યારે મારી થકી હું આપું છું તો આવા વ્યસનથી આપણે આવા ભયંકર રોગ આવે છે. એટલે તો અમારા પરિવારને હું ખૂબ આશીર્વાદ આપું. અમારા પરિવારમાં કોઈ એવા માવા ગુટકા ખાતા હોય તો એનો ત્યાગ કરજો. હું તો કાલે વિયો જવાનો. 2 દીની મને મારા ધીરુભાઈ અને રમેશભાઈ મારે આંગણે આવ્યા, મને કંકોત્રી આપી, ખૂબ તાણ કરી
કે દાદા તમે હાજરી આપજો, તમે અમારા ગોર છો. મેં એટલે 2 દિવસ મારા કામમાંથી રજા લઈ અને હું અહીંયા આવ્યો છું. બસ કર્મને આધીન આ ભૂમિ છે. કર્મથી બીજો ખૂબ મા બાપની સેવા કરજો, પિતૃને ખૂબ જ્યારે જરૂર પડે ત્યારે એને પાણી પાઈજો અને તમારા ઉપર ભગવાન કૃષ્ણ પરમાત્માની કૃપા ઉતરે એવા આશીર્વાદ. બોલીએ કૃષ્ણ કનૈયા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ મુરલી મનો હરનંદલાલ. ભજ મુરલી મનોહર નંદલાલ. ભજ મુરલી મનો હરનંદલાલ. ભજ મુરલી મનોહર નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ મુરલી મનોહર નંદલાલા. વ્રજ મુરલી મનોહર નંદલાલ. ભજ મુરલી મનોહર નંદલાલા. વ્રજ મુરલી મનોહર નંદલાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. આવો ચંદ્રવંશની કથાનું શ્રવણ કરીએ, જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ. એક એક સ્કંદ શ્રવણ કરી અને આપણે પરમાત્માના હૃદય કમલ સુધી પહોંચ્યા છીએ. દસમ સ્કંદ પરમાત્માનું હૃદય. ચંદ્રવંશની કથા એ જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે એ યદુનો વંશ જે આગળ ચાલ્યો ને એમાં દેવયાની એનો જે આગળ વંશ ચાલ્યો એમાં સુરસેન નામના રાજા થયા અને એમને ત્યાં વસુદેવ અને વસુદેવના જન્મ સમયે વર્ણન છે ભાગવતજીમાં કે વાદ્ય વાગવા લાગ્યા હતા, ઘંટનાદ શંખનાદ વગેરે નાદ થયો હતો. આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધવા લાગ્યો અને આ પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરી અને બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી બધાય દેવતાઓને સાથે લઈ અને ક્ષીરસાગર સમુદ્રની અંદર જે ભગવાન શેષ નારાયણની સૈયામાં શયન કરેલ છે એ પ્રભુ પાસે પધારે છે. પુરુષોક્ત વડે પરમાત્માની દિવ્ય સ્તુતિ કરી છે અને આકાશ વાણી થઈ છે. પૃથ્વી રૂપી ગાયની આંખમાં આંસુ છે. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે
કે હે ભગવાન, આપ અવતાર ધારણ કરો. કારણ અનેક રાક્ષસો, દંતવક્ત્ર, શિશુપાલ, વિદુરાથ, બકાસુર, અઘાસુર, આવા અનેક પાપો આ પૃથ્વી ઉપર થઈ રહ્યા છે. વાલા ભક્તજનો, આ પૃથ્વીને મનુષ્યનો ભાર નથી લાગતો, પણ લાગે કેવલ પાપનો ભાર. અને દેવતાઓએ પરમાત્માની સ્તુતિ કરી છે પુરુષોક્ત વડે, અને પરમાત્માએ આશીર્વાદ આપ્યા છે. અને આકાશવાણીમાં કહ્યું છે, દેવતાઓ સાંભળો, હું વસુદેવ અને દેવકીને ત્યાં અવતાર લઈશ. શેષ નારાયણને આજ્ઞા કરી કે રામા અવતારમાં તમે મારા નાના ભાઈ થઈ અને ખૂબ સેવા કરી. હવે તમે દ્વાપરમાં મારા અગ્રજ જ્યેષ્ઠ ભ્રાતા તરીકે અવતાર ધારણ કરો. દિવ્ય ભગવતીને બોલાવવામાં આવ્યા છે. માયાને આજ્ઞા કરી પ્રભુએ, માયા દેવીને આજ્ઞા કરી કે હું જ્યારે અવતાર ધારણ કરું ત્યારે તમે પણ મારી સહાય કરો. દેવીએ હાથ જોડી પ્રભુને પ્રાર્થના કરી છે. વાલા ભક્તજનો, આ યદુવંશમાં સુરસેન વસુદેવ એમના દિવ્ય લગ્ન દેવકી સાથે થાય છે, દેવક રાજાની દીકરી દેવકી સાથે. અને દેવકીનો ભાઈ કંસ પોતાની બેનના ધામધૂમપૂર્વક વિવાહ કર્યા છે અને બેનને વળાવવા માટે જાય છે. અને જ્યારે એ રથનો સારથી બન્યો છે ને, ત્યારે આકાશમાં આકાશવાણી થઈ. આકાશમાં આકાશવાણી થઈ છે, અસ્યાત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહશે બુધ. આકાશવાણી થઈ કે એ કંસ, તું જે તારી બેન દેવકીને વળાવવા માટે જઈ રહ્યો છે એનું 8મું સંતાન તારો કાળ છે. આ શબ્દ સાંભળી કંસ રથમાંથી ઉતરી હાથમાં ખડગ લઈ અને જ્યાં પોતાની બેનને મારવા માટે જાય ત્યાં વસુદેવ હાથ પકડી લઈ. હે કંસ, આ તું શું કરે છે? એક તો તારી બેન છે અને બીજું એ વિવાહના માગલિક શણગારમાં છે, અને આની તું હત્યા કરીશ. ત્યારે કંસ કહે, વસુદેવ તમે સાંભળ્યું ને, આકાશવાણીએ શું કહ્યું? અસ્યાત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહશે બુધ. આનું 8મું સંતાન મારો કાળ છે, એટલે હું આ દેવકીને જ મારી નાખું. ત્યારે વસુદેવ કંસને વચન આપે છે કે હે કંસ, સાંભળ, તને ભય કોનાથી? તો કે દેવકીના 8મા સંતાનથી ને. દેવકીથી તો નહીં ને? નહીં. તો હું તને વચન આપું છું, હે કંસ, મારે ત્યાં જે કંઈ પણ દીકરો કે દીકરી થશે એ હું તને સુપરત કરીશ, તને આપીશ. આ બાજુ વાલા ભક્તજનો, કંસેના પિતા ઉગ્રસેન મહારાજને કેદખાનામાં પૂરી દીધા, મથુરાનું રાજ્ય લઈ લીધું. વસુદેવ દેવકીને કારાગૃહમાં પૂરી દીધા છે. અને આ બાજુ ભગવાને શેષ નારાયણને આજ્ઞા કરી માયા દેવીની સહાયથી પૂર્વ તૈયારી કરી છે. વસુદેવ અને દેવકીને ત્યાં પ્રથમ પુત્ર થાય છે, કીર્તિમાન. ભાગવતમાં બધાય પુત્રના નામ છે. વસુદેવ વચન પ્રમાણે દીકરાને આપવા માટે જાય છે. કંસ કહે છે કે આને મારે શું કામ મારવો જોઈએ? કંસને દયા આવી, કંસ પુત્રને છોડી દે છે. દેવકી રાજી થઈ, પણ વસુદેવ વિચાર કરે છે કંસ ક્યારે ફરી જાય એનું નક્કી નથી. અહીંયા દેવર્ષિ નારદ પધારે છે કંસ પાસે કે હે કંસ, અહીંયા પેલા પુત્રને છોડી દીધો ને, એટલે દેવર્ષિ નારદ એને ઉશ્કેરાવે છે કે પહેલેથી છેલ્લું 8મું હોય કે છેલ્લેથી પહેલું એ તને ખબર નથી. ગુલાબની પાખડી લઈ વગેરે બતાવે છે.
કંસ કહે છે દેવર્ષિ નારદને, તમે કેવા શું માગો? એ બાળકની હત્યા કરું? દેવર્ષિ કે નારાયણ નારાયણ, એ મને ખબર નથી, તારે જે કરવું હોય તે, હું તો તને સંબોધન કરવા માટે આવ્યો છું. વાલા ભક્તજનો, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે એક પછી એક પુત્રની હત્યા કંસ કરે છે, અને ત્યાર પછી સ્વયં ભગવાન શેષ નારાયણ માં દેવકીના ઉદરની અંદર પધાર્યા છે. ભગવતી માયા દેવીએ શેષ નારાયણનું સંકર્ષણ કરી, અને એમ કહેવાય કે વસુદેવના બીજા પત્ની રોહિણીજી હતા ગોકુળની અંદર, એના ઉદરમાં એ ગર્ભ પ્રસ્થાપિત કર્યો. આ બાજુ કંસ વિચારે છે કે દેવકીને ગર્ભ રહ્યો નહીં, ભયના કારણે દિન પ્રતિદિન સમય વ્યતીત થાય છે, અને મથુરામાં વસુદેવ દેવકી બંને પરમાત્માનું સ્મરણ કરે છે, અને પરાત્પર બ્રહ્મ માં દેવકીજીના ઉદરની અંદર પધાર્યા છે. દેવતાઓએ આ પૃથ્વી ઉપર અવતાર લીધા પ્રભુની આજ્ઞાથી, એ દ્વાપર યુગની અંદર, અને સ્વયં પ્રભુ પરમાત્મા માં દેવકીના ઉદરની અંદર પધાર્યા છે, અને માં દેવકીજીનું તેજ વધી ગયું છે. આકાશમાં દેવતાઓએ આવી અને પરમાત્માની સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિં નિહિતં ચ સત્ય સત્યમ વ્રતમ સત્યપરમ ત્રિસત્ય સત્યસ્ય યોનિં સત્યમ ચ સત્ય સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકં ત્વા શરણં પ્રપન્નો સત્યાત્મકં ત્વા શરણં પ્રપન્નાઃ સત્યાત્મકં ત્વા શરણં પ્રપન્ન. દેવતાઓએ આવી ઉદરની અંદર જે પરમાત્મા છે એમની સ્તુતિ કરી છે, વંદના કરી છે. ધીરે ધીરે સમય વ્યતીત થાય છે. આવો, જેની આપણે રાહ જોઈ રહ્યા હતા, આજે આવે, કાલે આવે, ક્યારે આવે, ઈ આજે આવશે. ભગવાન નંદ નંદ યદુનંદન, આ નંદ કંદ કુંકન પરમાત્મા સ્વયં આજ અખિલ બ્રહ્માંડ નાયક આપણી આ બોરડી ગામમાં મનોરથી પરિવાર યજમાન દ્વારા ભાગવત કથા ચાલી રહી છે. આવો, આજ ચતુર્થ દિવસે કૃષ્ણ જન્મ તરફ પ્રયાણ કરીએ, અને વર્ણન કરતા કહે છે દિવ્ય સમય આવ્યો છે, અને એની રાહ જોવામાં આવે છે. નયનથી નિરખું નહીં, પણ નિકટ લાગે ના, દૂર કદી લાગે નહીં, એના નામનો નિત્ય સંગાર, એના રૂમ જુમ, એના રૂમ જુમ નુપુર સંભળાય,
જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ, અખિલ બ્રહ્માંડ માલિક માં દેવકીજીના ઉદરની અંદર પધાર્યા છે અને વર્ણન કરતા કહે છે, જેઠ ગયો અને અષાઢ મહિનો આવ્યો છે, દેદીપ્ય વાતાવરણ થયું છે અને પ્રભુના આગમનની તૈયારી થઈ રહી છે. આવો કૃષ્ણ જન્મ તરફ પ્રયાણ કરીએ તાલીઓના નાદથી. તાલી આપણી રોકાય નહીં, તાલી એ તો હરીને વાલી. આવો તાલીઓના નાદ સાથે આપણે મથુરાની અંદર જે કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થઈ રહ્યું છે એ તરફ આપણે પ્રયાણ કરીએ. अषाढयुतारं मेघमलारं अषाढयुतारं मेघमलारं वनिमहारं जलधारं ताडूडंकारं मयूरपुकारं अडियातारं विस्तारं नंदकुमारं निर्ख्यारी कहे राधे प्यारी में बलिहारी गोकुलिया गिरधारी रे दिए गोकुलिया वो गिरधारी. જય હો, જય હો, જય હો. અષાઢ પૂરો થયો અને શ્રાવણ માસનો મંગળ પ્રારંભ થયો છે. श्रावण जल पर से सुंदर तल से अंबर पर से बादल से तरुवर गिर लहरे लता लहर से नदिया पर से सागर से दंपति दुख दर्द से समर से लगा निर्ख्यारी बलिहारी गोकुलिया वो गिरधारी रे धीरे गोकुलिया वो गिरधारी. શ્રાવણ મહિનાનો મંગલ પ્રારંભ શુક્લ પક્ષ ગયો અને કૃષ્ણ પક્ષ આવ્યો. એકમ ગાય, બીજ ગાય, ત્રીજ ગાય, ચોથ ગાય, પાંચમ ગાય, છઠ ગાય, સાતમ ગાય ને આઠમ. બોલો તો ખરા, આઠમ શ્રાવણ વદ અષ્ટમીનો દિવસ આવ્યો છે. દિવ્ય તેજોમય વાતાવરણ બન્યું છે. પુષ્પો વિકસિત થવા લાગ્યા, નદીઓ કલકલ વહેવા લાગી છે અને દિવ્ય અને તેજોમય વાતાવરણ બન્યું છે. રાત્રિનો સમય છે, રાત્રે 12 વાગ્યા છે. રોહિણી નક્ષત્રમાં ચંદ્રમાનો પ્રવેશ અને એ જ શ્રાવણ મહિનાની વદ અષ્ટમીનો દિવસ. આવો વધાવીએ.
ભૂષણનું તન ધરૈયા રે આવરું ઝુમ 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 ભરસા હર 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 ઓર ઘરે હર 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 ઓર ઘરે એ જ પ્રભુ શ્રાવણ વદ અષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે એ મથુરાના તારા ગ્રહની અંદર કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું, ભગવાનનો જન્મ થયો. આવો ભગવાનને વધાવીએ. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય પ્રભુનો મથુરામાં અવતાર થયો, જન્મ લીધો અને ત્યાર પછી પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે વસુદેવ દેવકીને દર્શન આપે છે અને કહે છે કે હે માતાજી, હે પિતા, તમને કદાચ એવો ભય હોય કંસ મને મારશે તો એક કામ કરો પ્રભુ. કહે છે હે પિતાશ્રી, મને ગોકુળમાં મૂકી આવો નંદ બાબા અને યશોદાને ત્યાં, અને ત્યાં જે દીકરીનો જન્મ થયો છે એને તમે લઈને આવજો. વાલા ભક્તજનો, આ બાજુ ભગવાન બાલકૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા છે. માં દેવકી અને વસુદેવ પ્રભુને હેત કરે છે, વાલ કરે છે. વસુદેવ કહે છે દેવી મોઢું થાય છે, પ્રભુએ આજ્ઞા આપી છે. આ બાજુ એક ટોપલો લઈ એમાં વસ્ત્ર બિછાવી અને વસુદેવ એમાં બાલકૃષ્ણને પોઢાડી અને ગોકુળ તરફ રાત્રિના સમયે પ્રયાણ કરે છે. વાલા ભક્તજનો, બેડીઓના બંધન ખુલી ગયા. ઈશ્વર આવે ત્યાં કાંઈ બંધન રહેતું નથી. બંધન ખુલી ગયા, દ્વારપાળો સૂઈ ગયા, મથુરા નગરી આખી સૂઈ ગઈ. પ્રભુએ યોગ માયાને આજ્ઞા આપી હતી. આ બાજુ વસુદેવ પ્રભુ બાલકૃષ્ણને ટોપલામાં લઈ અને મથુરાથી ગોકુળ તરફ પ્રયાણ કરે છે. ઝરમર ઝરમર વરસાદ વરસે છે. શેષ નારાયણ છત્રછાયા કરી છે. યમુનાજીને પ્રભુએ દર્શન આપ્યા છે. રાત્રિનો સમય છે, ગોકુળમાં બધા સૂતા છે. આ બાજુ વસુદેવ બાલકૃષ્ણને ત્યાં મૂકી યશોદા પાસે અને જે દીકરીનો જન્મ થયો હતો ને વાલા ભક્તજનો, એને લઈ પુનઃ મથુરાની અંદર પધારે છે. અને આ બાજુ રાત્રિના સમયે કોઈને ખબર નથી. જેવા પ્રભુ પધાર્યા તો બંધન તૂટી ગયા અને જેવી માયા આવીને પાછા વસુદેવ બંધનમાં આવી ગયા. વાલા ભક્તજનો, મથુરામાં કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું, પણ નંદ મહોત્સવ ક્યાં થયો તો? ગોકુળમાં, વ્રજમાં. તો આજે આપણું બોરડી ગામ વ્રજ બને અને આપણે એવો આનંદ કરીએ કે ન ભૂતો ન ભવિષ્યતિ. તો આવો, વેલી સવાર થઈ છે. સવારે વેલી સવાર થઈ છે. નંદ બાબા ગોકુળમાં જાગ્યા છે અને ગાયોની સેવા કરવા માટે ગૌશાળામાં ગયા છે. અને આ બાજુ યશોદાના કક્ષમાંથી શિશુ રુદનનો અવાજ થાય છે. નંદ બાબાની બેન સુનંદા ભાભીને પુત્ર થવાનો છે સમાચાર સાંભળી અને ગોકુળમાં આવી હતી. યશોદાના કક્ષની અંદરથી અવાજ આવે છે શિશુ રુદનનો. સુનંદા પધારે છે, જુએ છે તો દીકરાનો જન્મ. યશોદાને જગાડે છે અને યશોદાએ જોયું, ઓહો, મારે ત્યાં પુત્રનો જન્મ થયો. સુનંદા અને યશોદા રાજી રાજી થઈ જાય છે. અને આ બાજુ સુનંદા દોડતી દોડતી ગૌશાળાની અંદર જે નંદ બાબા ગાયોની સેવા કરી રહ્યા છે કે ભૈયા, ओ भैया, अरे क्या है बावरी, बता तो सही क्या हुआ? अरे वो भैया सुनो सुनो, क्या? अरे भैया आपके ઘેર લાલો ભયો, તમારે ઘેર દીકરાનો જન્મ થયો છે. નંદ બાબા
રાજી થઈ ગયા, ઠાકોરજીને કૃપા કરી અને સુવર્ણનો હાર સુનંદાના ગળામાં પહેરાવે છે અને કહે છે, નંદ બાબા, એ સુનંદા, જા ગોકુળવાસીઓને કહી દે કે બાબા નંદ કે ઘેર લાલો ભયો દીકરાનો જન્મ થયો છે. આ બાજુ સુનંદા દોડતી દોડતી ગોકુળના પાદરે જાય છે અને સાત પાડીને કહે છે, સુનો સુનો એ ગોકુળવાસીઓ, સુનો સુનો, બાબા નંદ કે ઘેર લાલો ભયો બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. આજ બોરડી ગામના આંગણે કોટડિયા પરિવારના આ દિવ્ય અને ભવ્ય મનોરથની અંદર હે કૃષ્ણ જન્મની બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. અને દરેક ગોકુળવાસીઓ, ગોપ ગોપીઓ બધાય પોતપોતાનું કામ છોડી અને બાબા નંદ અને યશોદાના આંગણે પધારે છે બધાઈ દેવા માટે. આવો જે નંદ મહોત્સવ ગોકુળની અંદર થયો હતો એ જ નંદ મહોત્સવ એના આપણે અહીંયા આનંદ માણીએ અને દર્શન કરીએ. બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. 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 જય કનૈયા લાલ કી જય હો નંદલાલ 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 કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી
कन्हैया लाल की जय हो नंदलाल की जय कन्हैया लाल की जय हो नंदलाल की कंस केरो काल आयो कन्हैया लाल की कंस केरो काल आयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की 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 नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की 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 हाथी दिया घोड़ा दिया और दिया बालगी हाथी दिया घोड़ा दिया और दिया बालगी जय हो जय हो जय हो जय हो
કી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી કાનાની વધાઈમાં 1100 રૂપિયા પંકજભાઈ કોટડિયા તરફથી આવે છે. આપણે એમને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. એટલે જે કોઈને વધાઈ લખાવી હોય તે અહીં લખાવી શકે છે, અહીંયા અમારે નિર્ભય દાદા પાસે. અને આપણે અત્યારે બધાય પોતપોતાના સ્થાને બેસી જાઓ એટલે બોલ બોલાય છે. જેની ઈચ્છા હોય બોલાય વધાય ના. અત્યારે રાસ લેવાનો છે, તો બહેનો અને ભાઈઓ આદમી બેસી જાઓ બધા બધા બેનો રાસ લે છે.